કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનના વેગ માટેના સૂત્ર મેળવ્યા કે કોઈ પણ કક્ષા હોય કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા એટલે કે એનની કિંમતમાં જેમ ફેરફાર કરીએ એટલે કે કક્ષા બદલાય ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોનના વેગમાં શું ચેન્જ થાય એના રિલેટેડ આપણે થોડા દાખલા જોયા. વેગ માટેનું સૂત્ર આપણે મેળવ્યું છે, ત્રિજ્યા માટેનું સૂત્ર મેળવ્યું છે. હવે આજના લેક્ચરમાં જે આપણે વાત કરવાની છે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય તો તેના માટેનું આપણે સૂત્ર તારવશું અને સૂત્રના આધારિત આપણે ક્વેશ્ચન જોશું. તો આપણે જોઈએ, જો તમને એમ પૂછે કે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ શું હોય અથવા એમ પૂછે કે બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ શું હોય, એવી રીતે કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. તો આપણે કક્ષાનો ક્રમ છે એ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા કોઈ પણ ક્રમ આપે તો આપણે એને એન ધારી લઈએ તો આપણો ટોપિક શું થઈ જાય? જો એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ, એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સૂત્ર મેળવ્યું છે. ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા તો કક્ષાની ઉર્જા કહો તો પણ કાંઈ વાંધો નથી, કારણ કે જે કક્ષાની ઉર્જા હશે એ જ ઇલેક્ટ્રોનની ઉર્જા હોય, બરાબર. એના કરતાં ઓછી હોય કે એના કરતાં વધારે હોય તો ઇલેક્ટ્રોન છે કક્ષામાં રહી શકતો નથી. તો જો આપણે કુલ ઉર્જા મેળવવાની છે, એની શું મેળવવાની છે? ઉર્જા. તો આપણી પાસે એક સૂત્ર છે, ધ્યાનથી જો, કુલ ઉર્જા, એના માટે આપણે સંજ્ઞા લખશું, જો ઉર્જા ઈ, બરાબર. કુલ ઉર્જા એટલે આપણે શું લખીએ છીએ તો કે એનમી કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાની વાત છે. તો E ઓફ એન એટલે તમારે શું સમજવાનું? એનમી કક્ષાની ઉર્જા અથવા એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર શું થાય? જો ગતિ ઉર્જા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કાઇનેટિક એનર્જી, પ્લસ સ્થિતિ ઉર્જા, જેને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ પોટેન્શિયલ એનર્જી. એટલે કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવવી હોય તો તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરશો એટલે તેમાં કુલ ઉર્જા આપણને મળી જશે. તો આપણે એક પછી એક પોઈન્ટ જોઈએ. જો પહેલાં આપણે ગતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ. કયું સૂત્ર મેળવીએ? ગતિ ઉર્જા. તો એક કરીને આપણે લખીએ, જો ગતિ ઉર્જા એને આપણે શું બોલીએ છીએ? કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. આના માટેના આપણે સૂત્ર મેળવીએ. કાઇનેટિક એનર્જી એનું સૂત્ર શું થાય? ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/2 mv². લખાય આ રીતે. બીજું જો આપણે આગળ બોહરનો જે ક્વેશ્ચન જોયો તેમાં આપણે શું ભણી ગયા છીએ કે કેન્દ્રગામી બળ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે કુલંબીય બળ, વિદ્યુતીય બળ. લખાય આ રીતે. હવે જો તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય? F ઓફ C એટલે આપણે લખીએ mv²/r લખાય, બરાબર. અને બીજું આવશે શું? કુલંબીય બળ. તો આપણે શું લખીએ છીએ? K ZE²/r². આ સૂત્ર છે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. હવે જો ડાબી બાજુ અને જમણી બાજુ છેદમાં અહીંયા r છે, અહીંયા r² છે, તો અહીંયાથી એક r જશે, અહીંયાથી એક r જશે. તો હજુ શું જુઓ તો mv² ઇઝ ઇક્વલ ટુ K ZE². આ સૂત્ર આપણે આગળ લેક્ચરમાં ભણી ગયા છીએ. આ કઈ રીતે આવ્યું તમારે સમજવું હોય તો બોહરનો પરમાણુ મોડેલ તમે જોશો એના આધારે ખ્યાલ આવી જશે, બરાબર. તો અહીં શું હજુ જુઓ તો mv², r તો ઉડી ગયો, બરાબર. K ZE², અહીંયા r² હતો એમાંથી એક r ઉડી જશે એટલે વધશે શું? ખાલી એક r વધે. તો આ તમને mv²ની વેલ્યુ મળી ગઈ. કોની વેલ્યુ મળી? mv²ની વેલ્યુ. હવે જો આ જે mv²ની વેલ્યુ છે એ આપણે કાઇનેટિક એનર્જીના સૂત્રમાં મૂકી દઈએ. જો mv² જ્યાં દેખાય ત્યાં K ZE²/r મૂકી દઈએ. અહીંયા દેખાય છે ને mv². અથવા તો એક કામ કરો, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. તો આપણે લખીએ, જો સમીકરણ 1માં mv² ની કિંમત મૂકતા શું લખીએ? સમીકરણ
1 માં mv² ની કિંમત મૂકી દઈએ। ચાલો તો આ સમીકરણ 1 એમાં mv² એની જગ્યાએ હવે તમે શું લખી નાખશો k × ze²/r। તો જો શું થાય, કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv² ની જગ્યાએ શું મૂકી દેશ, k ze²/r। તો કાઇનેટિક એનર્જી માટે આપણને સૂત્ર મળશે 1/2 k ze²/r। બરાબર, આ કાઇનેટિક એનર્જીનું સૂત્ર થઈ ગયું। આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ। આ સૂત્ર આપણા માટે IMP છે, બરાબર। આને આપણે સ્ટાર દ્વારા દર્શાવી દઈએ। ઘણી વખત તમને કાઇનેટિક એનર્જી પૂછે, હજી આમાં આપણે વેલ્યુ મૂકી દઈએ એટલે ડાયરેક્ટ એક ફાઇનલ સૂત્ર મળશે। તો પહેલી વાત થઈ, જો ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી બરાબર શું લખી શકો, 1/2 k ze²/r લખાય। એવી રીતે આપણે હવે સ્થિતિ ઉર્જાની વાત કરીએ। સ્થિતિ ઉર્જામાં શું આવશે, જો બીજું આપણે જોઈએ સ્થિતિ ઉર્જા, જેને આપણે શું કહીએ છીએ, પોટેન્શિયલ એનર્જી। હવે જો સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર શું થાય, પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ, હવે જો કોઈ પણ બે વીજભારિત કણ હોય, એક્ઝામ્પલ તરીકે કેન્દ્ર C પોઝિટિવ ચાર્જવાળો હશે, ઇલેક્ટ્રોન C પોતે કેવો હશે, નેગેટિવ ચાર્જવાળો હશે, તેની વચ્ચેનું અંતર શું હોય, r। આને આપણે Q1 ધારી લઈએ અને આને આપણે Q2 ધારી લઈએ। તો જો Q1 ઉપરનો વીજભાર કેટલો હોય, Q1 ઉપર વીજભાર કેટલો હોય, તો કે આમાં રહેલા જેટલા પ્રોટોન હોય એટલો વીજભાર હોય। તો આમાં પ્રોટોન કેટલા હોય, તો કે જે પરમાણુનો પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન હોય। તો આપણે અહીં લખી નાખીએ તેના પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન હોય અને પ્રોટોન ઉપરનો વીજભાર એ ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ હોય પણ પોઝિટિવ હોય, એટલે આપણે +E લખીએ। એટલે Q1 બરાબર ZE લખાય। Q2 બરાબર શું થાય, ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેવો હોય, -E હોય। તો જો પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર શું થાય, k × Q1 × Q2/r। Q1 અને Q2 ની વેલ્યુ આપણે મૂકી દઈએ। તો જો k × Q1 ની વેલ્યુ આવશે ZE, Q2 ની વેલ્યુ -E છે એટલે -E અહીંયા મૂકી દઈએ, છેદમાં શું આવશે, r। તો જુઓ તો માઇનસને આપણે બહાર કાઢી નાખીએ, k ze² શું થઈ જશે, r। આ શું મળી ગયું, પોટેન્શિયલ એનર્જી મળી, બરાબર। માઇનસને બહાર લીધા, E × E એટલે આપણે શું લખી શકાય, E²। તો પોટેન્શિયલ એનર્જીની વેલ્યુ આપણી પાસે કેટલી આવી, -k × ze²/r, બરાબર। આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ। આ સમીકરણ પણ આપણા માટે ખૂબ મહત્વનું છે। હવે એક કામ કરીએ, કુલ ઉર્જા બરાબર કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી। કાઇનેટિક એનર્જીની વેલ્યુ પણ તમને મળી ગઈ છે, પોટેન્શિયલ એનર્જી એની વેલ્યુ પણ મળી ગઈ। તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો શું આવે, જો શોર્ટમાં લખું છું, જો કુલ ઉર્જા E of n ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા, એટલે આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, કાઇનેટિક એનર્જી પ્લસ સ્થિતિ ઉર્જા, એટલે આપણે શું બોલીએ છીએ, પોટેન્શિયલ એનર્જી। કાઇનેટિક એનર્જીની વેલ્યુ શું આવી, જુઓ તો કાઇનેટિક એનર્જી બરાબર શું લખાય, 1/2 k ze²/r મૂકી દો, 1/2 k ze²/r પ્લસ પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર શું આવ્યું, માઇનસ આવ્યું। હવે જો પોટેન્શિયલ એનર્જી માઇનસ છે, આ પ્લસ છે, વચ્ચે ઓછે શું થઈ જશે, ઓછા। તો અહીં ડાયરેક્ટ હું ઓછા લખી નાખું, અહીં માઇનસ છે ને, એટલે જો શું થાય, k ze²/r। હવે જુઓ તો આપણને અહીંયા બે પદ મળ્યા, આ પહેલું પદ છે અને આ બીજું પદ છે, અને વચ્ચે માઇનસની નિશાની। તો પહેલા અને બીજા પદમાં તમને કંઈ કોમન દેખાય છે, તો તમે જોઈ શકો છો, જો k ze²/r એ પહેલા પદની અંદર પણ છે અને બીજા પદની અંદર પણ છે। જો પહેલા પદની અંદર તમને k ze²/r દેખાય છે,
એવી રીતે બીજા પદની અંદર તમને શું દેખાય છે? કે ઝેડ સ્ક્વેર અપોન આર. તો બંને પદમાં જે કોમન હોય એને આપણે બહાર કાઢી નાખીએ એટલે શું થાય? જો બહાર આપણે શું મળશે અહીંયા? કે ઝેડ સ્ક્વેર અપોન આર. તો વધ્યું શું? જો પહેલા પદમાં 1/2 આવ્યું માઇનસ બીજા પદમાં કાંઈ નથી એટલે આની સાથે 1નો ગુણાકાર હોય ને એટલે શું વધશે? 1 વધે. તો જો તો 1/2 -1 અડધામાંથી 1 બાદ કરો એટલે -1/2 થઈ જાય કે નહીં? તો આપણે અહીંયા લખી નાખીએ શું થાય? -1/2 બહાર કાઢી લઈએ. -1/2 જો 1/2 એટલે આપણે શું બોલીએ? 0.5. 0.5 માંથી 1 બાદ થાય એટલે -0.5 આવે. -0.5 ને 1/2 તમે લખી શકો. આની બાદબાકી કરી બીજું આની સાથે ગુણાકારમાંથી આપણે પાછું મૂકી દઈએ કે ઝેડ સ્ક્વેર અપોન આર. તો અહીંયા તમને જે ફાઇનલ સૂત્ર મળશે એ કુલ ઉર્જાનું સૂત્ર મળશે. બરાબર. nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થાય? -1/2 ઇન્ટુ કે ઝેડ સ્ક્વેર અપોન આર. બરાબર. આને આપણે સમીકરણ નંબર 4 કહી દઈએ. જો હવે આરની વેલ્યુ આપણે મૂકી દઈએ. બરાબર. આરની વેલ્યુ શું થાય? તો આગલા લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ આર બરાબર જે મુકાય એ અહીંયા તમે મૂકી દેશો. બરાબર. એટલે છેલ્લે જે ફાઇનલ સૂત્ર આવે એ ડાયરેક્ટ હું અહીંયા મૂકી દઉં છું. E of n ઇઝ ઇક્વલ ટુ આરની વેલ્યુ તમારે મૂકવાની પણ મૂકવાની જરૂર નથી. ફાઇનલ જે સૂત્ર આવે એ તમે યાદ રાખો તો પણ કાંઈ વાંધો નથી. તો E of n બરાબર તમે શું લખી શકો છો? E of n ઇઝ ઇક્વલ ટુ થશે -13.6 શું આવશે? -13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. આમાંથી આ કઈ રીતે આવ્યું? તો કે આગળ આપણે આરનું સૂત્ર મેળવેલું છે. આર બરાબર તમે જે વેલ્યુ આવે મૂકી દો અને બધી જ જે કિંમત હોય એ ફિક્સ જ વેલ્યુ છે. બરાબર. ઝેડ સ્ક્વેર અપોન n સ્ક્વેર એની વેલ્યુ ફિક્સ નથી એટલે આપણે એની વેલ્યુ મૂકતા નથી એટલે બહાર લખશું. પણ બીજી બધી જે કિંમત છે કે જે ફિક્સ વેલ્યુ હોય એમાં ભાગાકાર ને ગુણાકાર જે થતું એ કરીએ એટલે ડાયરેક્ટ સીધો આન્સર આવશે -13.6 ઝેડ સ્ક્વેર અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સૂત્ર છે એ આપણા માટે આઈએમપી છે. આ સૂત્રમાંથી તમને ક્વેશ્ચન પૂછાય. તો તમને એમ પૂછે જો પહેલી કક્ષા માટે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય? તો પહેલી કક્ષા માટે એનની વેલ્યુ શું થઈ જાય? 1. તો E of 1 ઇઝ ઇક્વલ ટુ -13.6. તમને હાઇડ્રોજન આપ્યો હોય તો ઝેડની વેલ્યુ કેટલી મૂકશો? 1 મૂકવી પડે. છેદમાં n એટલે તમને પહેલી કક્ષા માટેની વાત કરી છે તો પહેલી કક્ષા માટે શું થાય? એનની વેલ્યુ 1 મૂકી દેવાની. તો જો હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આ સૂત્રની મદદથી મેળવી શકો. તો એક કામ કરો, પહેલાં જેટલા સૂત્રો છે એ તમે લખી નાખો. એમાં આઈએમપી જે સૂત્રો છે એમાં સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 3 અને આ જે છેલ્લે આઈએમપી લખ્યું છે આ સમીકરણ, આ 3 સૂત્રો તમને આવડવા જોઈએ. હવે આપણે આગળ વધીએ. જો મેં શું કર્યું છે, આ સમીકરણ નંબર 2, 3 અને 4 અહીંયા લખી નાખ્યા છે. તમારે આ રીતે લખવાની જરૂર નથી. જે રીતે ક્વેશ્ચન આગળ ચાલે છે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. પહેલાં આપણે કાઇનેટિક એનર્જી મેળવી લીધી. બરાબર. ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી કઈ રીતે મેળવી એ સમીકરણ નંબર 2 આપી દીધો. પછી આપણે સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી મેળવી, એને આપણે સમીકરણ નંબર 3 કહી દીધું હતું. અને જે એની પછીનું સમીકરણ હતું એમાં કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીની જે કિંમત આવી એટલે કે સમીકરણ 2 અને સમીકરણ 3 આ બેની વેલ્યુમાં મૂકી આ બેનો શું કર્યો? સરવાળો એટલે આપણને E of n મળી ગયો. શું? -1/2 kz² r. અને આ ચોથા સમીકરણમાં આરની વેલ્યુ આપણે મૂકી દેશું એટલે શું મળશે? જો તો આ વેલ્યુ મળશે. અહીંયા તમે આરની વેલ્યુ ન મૂકો તો પણ કાંઈ વાંધો નથી, પણ આરની વેલ્યુ તમે અહીંયા મૂકશો એમાં જે ફિક્સ વેલ્યુ આવતી બધી મૂકો, ગુણાકાર અને ભાગાકાર થાય એટલે કંઈક આવો આન્સર આવે. એટલે E of n ની વેલ્યુ આપણને મળી ગઈ. એટલે કે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ મળી. હવે આપણે આગળ વધીએ. જો આની પછી આપણે જોઈએ, જો આ સમીકરણ નંબર 2, 3 અને 4 એમાં તમને કઈક બાબત જોવા મળશે જે કોમન હશે. જો આમાં kz²/r આવે છે, આમાં પણ kz²/r આવે છે.
અહીંયા જો આ 1 આપશે, અહીંયા 1 આપશે, પણ અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, બીજો કાંઈ ફરક નથી. જો બીજું સમીકરણ અને ચોથું સમીકરણ જુઓ તો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, એટલો જ ફરક છે. તો આપણે શું કહી શકાય? જો સમીકરણ 4ની અંદર સમીકરણ 2ની કિંમત મૂકી દઈએ. શું લખીએ? જો સમીકરણ 4માં સમીકરણ 2ની કિંમત મૂકતા તો આપણે ચોથું સમીકરણ પાછું લખીએ. જો ચોથું સમીકરણ શું છે? nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર -1/2 kZe²/r. આ ચોથું સમીકરણ છે. આ ચોથા સમીકરણમાં બીજા સમીકરણની કિંમત મૂકી દઈએ. એક કામ કરીએ, જો આને હું અલગ પાડી દઉં, માઇનસ નિશાની બહાર રાખું તો જુઓ તો આના બરાબર તમે શું લખી શકો? 1/2 kZe²/r. 1/2 kZe²/r. આના બરાબર શું લખાય? કાઇનેટિક એનર્જી લખાય. તો કાઉન્સની જગ્યાએ આપણે શું લખી નાખીએ? કાઇનેટિક એનર્જી. માઇનસની નિશાની તો બહાર રહેશે જ, એટલે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર માઇનસ નિશાની અને આખું જે પદ છે એની જગ્યાએ શું લખાય? કાઇનેટિક એનર્જી. બરાબર. તો આપણી પાસે એક નવું સૂત્ર આવ્યું કે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એ કાઇનેટિક એનર્જીને માઇનસમાં હોય અથવા તો ઋણમાં હોય. બરાબર. આને આપણે સમીકરણ નંબર 5 કહી દઈએ. બરાબર. તો જો કાઇનેટિક એનર્જીની વેલ્યુ લખવી હોય, કાઇનેટિક એનર્જી, બરાબર, તો કાઇનેટિક એનર્જી બરાબર શું લખાય? માઇનસની નિશાની આ સાઈડ મૂકી દઈએ, -E ઓફ n. E ઓફ nની વેલ્યુ મૂકી દેજો. E ઓફ nની વેલ્યુ તો તમારી પાસે છે જ છે, -13.6. અહીં માઇનસ છે તો શું થાય? જો બરાબર માઇનસની નિશાની, E ઓફ nની કિંમત મૂકી દો. E ઓફ nની વેલ્યુ કેટલી? -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો ડાયરેક્ટ મૂકી દઉં છું. જો અહીંયા શું થઈ જશે? +13.6 ગુણ્યા Z²/n². આ કોનો આન્સર થઈ ગયો? કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જીની કિંમત શું આવે? તો કે +13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આપણે લખીએ, જો કાઇનેટિક એનર્જી બરાબર -E ઓફ n ઇઝ ઇક્વલ ટુ શું થાય? +13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. કાંઈ નથી, E ઓફ n કરતાં વિરુદ્ધ વેલ્યુ અહીંયા આવે, અહીંયા માઇનસ આવે તો અહીંયા કઈ આવે? પ્લસ આવે. તો કાઇનેટિક એનર્જી તમને પૂછે કે 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે તેની કાઇનેટિક એનર્જી મેળવો અને તમને હાઇડ્રોજન આપી દે તો ઝેડની વેલ્યુ 1 અને 5મી કક્ષા એટલે એની વેલ્યુ કેટલી મૂકી દેશો? 5 મૂકી દેશો. તો આ નવું સૂત્ર આપણને મળી ગયું અથવા તો નવી કિંમત મળી ગઈ જે તમારે યાદ રાખવાની છે કાઇનેટિક એનર્જી માટેની. બરાબર. જો આ સમીકરણ યાદ રહેવું જોઈએ. ટોટલ એનર્જી બરાબર -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. કાઇનેટિક એનર્જી માઇનસની જગ્યાએ પ્લસ મૂકી દો. બરાબર. હવે પોટેન્શિયલ એનર્જીની વાત કરીએ આપણે તો જુઓ તો સમીકરણ નંબર 3 અને 4માં કંઈક કોમન દેખાય છે તમને? કયું પદ છે? તો કે kZ²/r. અહીંયા kZ²/r કોમન દેખાય છે. તો પાછો આપણે આ જ પ્રોસેસ કરીએ. સમીકરણ 4માં સમીકરણ 2ની જગ્યાએ હવે સમીકરણ 3ની કિંમત મૂકી દઈએ. તો લખીએ, જો સમીકરણ 4માં સમીકરણ 3ની કિંમત મૂકતા તો શું થાય? જો તો પહેલાં આપણે સમીકરણ નંબર 4 લખી નાખીએ. જો 4મું સમીકરણ શું છે? nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર -13.6 ગુણ્યા Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ચોથું સમીકરણ થયું. ત્રીજા સમીકરણની કિંમત મૂકી દઈએ. જો ચોથું સમીકરણ શું છે? અહીંયા 1/2. ચોથું સમીકરણ લખીએ. જો ચોથું સમીકરણ છે -1/2 kZ²/r. એમાં
ત્રીજા સમીકરણની કિંમત મૂકી દઈએ. ત્રીજા સમીકરણમાં શું છે? માઇનસ કે ઝેડ સ્ક્વેર અપોન આર. એક કામ કરીએ, માઇનસને હું અંદર લઈ લઉં. આ રીતે લખી શકાય. જો માઇનસ કે ઝેડ સ્ક્વેર અપોન આર, માઇનસ કે ઝેડ સ્ક્વેર અપોન આર બરાબર શું લખાય? પોટેન્શિયલ એનર્જી. તો આ પદની જગ્યાએ હું પોટેન્શિયલ એનર્જી મૂકી દઉં તો E ઓફ એન ઇઝ ઇક્વલ ટુ 1/2 શું થઈ જશે અહીંયા? ઇન્ટુ આખા પદની જગ્યાએ શું આવે? પોટેન્શિયલ એનર્જી. તો એક કામ કરીએ, જો પોટેન્શિયલ એનર્જીના સૂત્રનો કરતા બનાવીએ તો 2 છે એના ગુણાકારમાં આવે, માટે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 2 આના ગુણાકારમાં આવે એટલે 2 ઇન્ટુ એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા. તો નવું સમીકરણ આપણને મળી ગયું. જો પોટેન્શિયલ એનર્જી મેળવવી હોય તો કુલ એનર્જી ગુણ્યા 2 કરી નાખો એટલે શું મળી જાય? પોટેન્શિયલ એનર્જી મળી જાય. તો આપણે વેલ્યુ મૂકી દઈએ. જો પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા E ઓફ એન. E ઓફ એનની વેલ્યુ મૂકીએ. જો E ઓફ એનની વેલ્યુ કેટલી છે? -13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. જો 13.6 ગુણ્યા 2 કરો શું આવે? જો તો 13 દુ 26 ને 27 થશે ને અહીંયા 12 આવશે એટલે શું થઈ જાય? -27.2 થાય ને. 6 દુ 12, 2 અહીંયા આવશે, 18 ને 2 20, 13 દુ 26, 27.2 આવશે ગુણ્યા ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. માઇનસની નિશાની આગળ મૂકી દીધી. કેમ આન્સર આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. આ શું મળી ગયું? પોટેન્શિયલ એનર્જી તમને મળી જશે. આ સૂત્ર પણ આપણા માટે IMP છે, બરોબર. તો જો કાઇનેટિક એનર્જી વાળું સૂત્ર પણ તમને મળી ગયું, ટોટલ એનર્જી માટેનું સૂત્ર પણ મળી ગયું અને પોટેન્શિયલ એનર્જી માટેનું સૂત્ર પણ મળી ગયું. તો આ 3 સૂત્રો તમને યાદ હોવા જોઈએ. આ પહેલું સૂત્ર, આના ઉપરથી ક્વેશ્ચન આવશે, બરાબર. આ બીજું સૂત્ર મળ્યું અને આ આપણને ત્રીજું સૂત્ર મળ્યું. તો આ 3 સૂત્રો તમને ખ્યાલ હોવા જોઈએ. હવે આપણે ટોટલ એનર્જી, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી વચ્ચેનો સંબંધ ધરાવતું એક કોમન સૂત્ર મેળવીએ તો શું થાય? જો એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર માઇનસ ઓફ કાઇનેટિક એનર્જી થાય અને આના બરાબર પોટેન્શિયલ એનર્જી બાય 2 લખાય. આ 3 સૂત્ર વચ્ચેનો સંબંધ થઈ ગયો. આ તમને યાદ હોવું જોઈએ, બરાબર. એટલે આટલા સૂત્રો તમને ખ્યાલ હશે તો આની પછીના આપણે એક્ઝામ્પલ ગણી શકશું. હવે જો આમાં તમારે સૂત્રો યાદ રાખવાના છે. ક્વેશ્ચનમાં તમને આ સૂત્રની તારવણી પૂછાતી નથી, પણ આ સૂત્રોની તારવણી કરવી સારી વાત છે, બરાબર. આ સૂત્રની તારવણી તમે કરશો તો આ સૂત્ર તમને વધારે ઇઝીલી યાદ રહેશે. ઘણી વખત ભૂલ પડે તો આ રીતે સૂત્રની તારવણી કરીને તમે સૂત્ર મેળવી શકો. તો આ જે IMP લખેલા છે, આ E ઓફ એન એટલે કે એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી, ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી અને આ 3 સૂત્રો વચ્ચેનો સંબંધ, આ 4 સૂત્રો તમને આવડવા જોઈએ.